નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે ગિરીશભાઈ જોશી જોડાયા છે. ગિરીશભાઈ વરિષ્ઠ પત્રકાર છે ને આંતરરાષ્ટ્રીય બાબતોના જાણકાર છે અને આજે જે વાત લઈને આવ્યા છે એ નરેન્દ્ર મોદી ટ્રમ્પભાઈની સામે કહી નહોતા શક્યા એ ઘટના બ્રિક્સ દેશોએ હવે સાકાર કરી છે. ટ્રમ્પને મળવા માટે ભાઈ ઉતાવળા ગયા હતા, વગર નિમંત્રણે પહોંચી ગયા હતા અને ટ્રમ્પભાઈએ એમનું અપમાન કર્યું હતું કે બ્રિક્સ ઇઝ ડેડ. હવે જે સંસ્થા, જે દેશોની સંસ્થા એનો સંસ્થાપક સભ્ય ભારત હોય, બ્રાઝિલ હોય અને રશિયા હોય, ચાઇના હોય, સાઉથ આફ્રિકા હોય અને એને ટ્રમ્પભાઈ એમ કે બ્રિક્સ ઇઝ ડેડ, તો મને લાગે છે ટ્રમ્પભાઈને સામે સુનાવવાની જરૂર હતી, પણ નરેન્દ્ર મોદીમાં એ હેસિયત ક્યાં? આપણે એ વખતે પણ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીને ટ્રમ્પ ક્યાંક બ્લેકમેલ કરે છે અને પેલી ફાઇલો અને દસ્તાવેજો હમણાં જે ખુલ્યા છે કદાચ એને કારણે બ્લેકમેલ થતા હોય. ઓપરેશન સિંદૂર ના પ્રકરણમાં પણ ટ્રમ્પભાઈએ કહ્યું અને એમણે સંઘર્ષ વિરામ કરી લીધો. ટ્રમ્પે, મને લાગે છે ગિરીશભાઈ મને સુધારી શકશે, 62 વખત કહ્યું છે કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે મેં સમાધાન કરાવ્યું અને સંઘર્ષ વિરામ કરાવ્યો, પણ નરેન્દ્ર મોદીના હોઠ ખુલતા નથી. મુશ્કેલી આ છે. પણ આજે ગિરીશભાઈ છે ને એક ધમાકેદાર વાત લઈને આવ્યા છે અને એ ટ્રમ્પભાઈના હાજા ગગડાવી નાખે એવી વાત છે. એટલે સીધા ગિરીશભાઈની પાસે આપણે જઈએ છીએ. ગિરીશભાઈ. ધન્યવાદ ડોક્ટર સાહેબ. આપણે થોડાક સમયથી જોઈ રહ્યા છીએ કે ચાઇના અને રશિયા, તાઇવાન, ઓચિંતા બધા ટ્રમ્પને બહુ વાલા લાગવા માંડ્યા છે. હવે એ માય ફ્રેન્ડ કહેવા માંડ્યો જીપિંગને. એનું કારણ તમે જો તો ઘણા વખતથી બ્રિક્સના ફાઉન્ડર મેમ્બર આપણે હતા. હવે એની અંદર બ્રાઝિલ, ઇન્ડિયા, રશિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા. એમાં એને જોયું કે કોઈએ તો બધાએ વળીને એને જવાબ દઈ દીધો. પણ હવે બ્રિક્સ ડેડ છે એ સમાચાર કોને આપવા? તો એવા માણસને આપવા જે સામે જવાબ ના આપી શકે. એટલે ડેલિબરેટલી એને એક મેસેજ મૂક્યો કે બ્રિક્સ ઇઝ ડેડ. સાઉથ આફ્રિકા વાળાએ જવાબ આપી દીધો. ચાઇના અને રશિયા સામે એની હિંમત નથી વાત કરવાની. નહીં તો અત્યાર સુધીમાં એવું હતું કે અમેરિકન પ્રેસિડેન્ટ બોલાવે એટલે દુનિયાનો કોઈ પણ દેશ દોડતો ચાલ્યો જાય. અહીંયા રશિયાએ પણ એને બોલાવી લીધો અને એને ચાઇનાએ જવું પડ્યું. હવે એને બીજે જ્યાં પણ જતા હોય ત્યાં પણ મળવું પડે છે. એના પાછળની એક મોટી ચીજ છે. 11મી ડિસેમ્બરના રશિયન એકેડેમી ફોર સાયન્સીસ એ લોકોએ આખું એક ગણતરી કરી અને એક યુનિટ નામથી એક લોન્ચ કરી સિસ્ટમ. યુનિટ જે છે એ તમારે ડોલરની બરાબરમાં આવે છે. બ્રિક્સ કન્ટ્રીઓ એની અંદર ઓલમોસ્ટ અત્યારે 11 કન્ટ્રીઓ છે જે ડીલ કરે છે અને ઘણા બધા એક્સપેરિમેન્ટ સક્સેસફુલ થયા. પણ તકલીફ એ હતી કે બધાની કરન્સીને જો ડોલર વેલ્યુએશનથી આપણે માપવા માંડીએ તો બધા દેશની ઇકોનોમી હેવાયર થાય અને ડોલર તો એની મનમરજીથી પોતાને લાગુ કરાવડાવે છે. કોને ભારી રાખવા છે, કોને સસ્તા રાખવા છે, એ પ્રમાણે જે ડીલ કરતું હતું. એટલે આ લોકોની જે એકેડેમી ઓફ સાયન્સ છે એણે એક યુનિટ લોન્ચ કર્યું. યુનિટ એટલે અત્યારનો જે હિસાબ છે એનો 1 ગ્રામ ગોલ્ડ ઇઝ ઇક્વલ ટુ 100 યુનિટ્સ. હવે ઈ કરન્સીનો બેઝ થયો. એના બેઝ માટે એ લોકો એમ કીધું કે 40% સોલિડ ગોલ્ડ બેઝ બેક્ડ હશે અને બાકી 60% એ 5 કન્ટ્રી બ્રિક્સની જે કરન્સીઓ લોન્ચ કરશે એમાં 12% પ્લસ માઇનસના હિસાબે આપણે એને ફ્લક્ચ્યુએટ રેટની અંદર રાખી અને ટ્રેડ કરશું. એટલે હવે જે મેન હતું કે આપણે ડીલ કયા ભાવમાં કરવો એનો એક મોટો એને સોલ્યુશન આપી દીધું છે અને લગભગ કન્ટ્રીઝે એને એગ્રી કર્યા છે. હવે 40% ગોલ્ડ બેઝ જે છે આ એની હોડ હતી કે બધા સોનું ભેગું કરવા માંડ્યા. હવે અત્યારની તારીખમાં જુઓ તો 8,135 ટન સોનું અમેરિકા પાસે છે. પણ ધીરે ધીરે આ બધું ક્યારે લોન્ચ થાય છે? જ્યારે બ્રિક્સે પણ ઓલમોસ્ટ 6,000 થી 6,500 ગોલ્ડ ભેગું કરી લીધું. એટલે કાલે જો કદાચ વર્લ્ડ બેંક પ્રેશર કરે કે ના તમે બધા ભેગા બેસીને એક લિમિટ ઉપર આવો તો ગોલ્ડ બે પાસ સરખું હશે એટલે અમેરિકન ડોમિનેશન ગોલ્ડ બેઝથી નહીં થઈ શકે. એટલે આપણે લેવલ ઉપર પહોંચી ગઈ છે બ્રિક્સ. એટલે હવે બ્રિક્સ એનાથી નિગોશિએટ કરવા માંગે છે. એના પછી 33 કન્ટ્રીઓએ બધાના પોતપોતાના વોસ્ટ્રો એકાઉન્ટ ખોલ્યા
હવે એનો પણ પ્રણેતા તમે જો તો 2011માં ઈરાનથી આપણને તેલ લેવું હતું અને આપણે એને ઘઉં દેવાતા, એનો રસ્તો ડોક્ટર મનમોહન સિંહે સરસમાં સરસ કાઢ્યો કે એમણે કલકત્તાની યુકો બેંકમાં એક વોસ્ટ્રો એકાઉન્ટ ખોલાવ્યો. એમાં આપણે તેલ લાવીએ, એના પૈસા જમા કરીએ અને ઘઉં મોકલીએ, એના આપણે એટલે આપણે નામું લખવાનું ચાલુ કરી દીધું, જેમાં ના આપણને અમેરિકાનો સ્વિફ્ટની જરૂર હતી, ના વર્લ્ડ બેંકની જરૂર હતી, ને ના આપણે ડોલરની જરૂર હતી. હવે ઈ જ એક્સપેરિમેન્ટથી અત્યારે 22 અને 23ની અંદર લગભગ 23 કન્ટ્રીઓએ વોસ્ટ્રો એકાઉન્ટ ઇન્ડિયામાં ખોલવા માટે પરમિશન આપી દીધી છે. અને રિઝર્વ બેન્કે પણ ગોલ્ડ બેઝ જે કરન્સીઓ છે એના માટે એમને છૂટ આપી છે કે દરેક એના ઓથોરાઇઝ ડીલર બ્રાન્ચ હોય જે આપણને એક્સપોર્ટ ઇમ્પોર્ટ માટે લેટર ઓફ ક્રેડિટ ખોલી દઈ શકતી હોય, એ લોકોને ગેરંટી આપશે. એટલે અત્યારે જે ગોલ્ડ પડ્યો છે રિઝર્વ બેંકનો, એમાં ફોરેન કરન્સીને આપણે જે સોવરેનિટી બોન્ડની જેમ ઇસ્યુ કરીને એમ કહેશે કે ભાઈ તમે 2 કરોડનો માલ રશિયાથી મંગાવી શકો છો, 1 કરોડનો ચાઇનાથી મંગાવી શકો છો. ઈ જે લેટર હશે એ ગવર્મેન્ટ ઓનર કરશે. એટલે એની અંદર ઈ તમે સિસ્ટમ જો કે એને બિડ બોન્ડ કહે છે. એટલે બિડ બોન્ડ જે રિઝર્વ બેંક આપશે બધી બ્રાન્ચીસને એ ખોલશે, એટલે આપણો એક્સપોર્ટનો આખો એક રસ્તો ખુલી ગયો. હવે અત્યારે તમે જુઓ તો જેટલા પણ અત્યાર સુધીમાં જેટલા લોકો વોસ્ટ્રો એકાઉન્ટમાં ધંધો કરી શક્યા, એટલે જે લોકો ખાતા ખોલે એમાં રશિયા, ઇવન યુકે, જર્મની, ઇઝરાયલ, બેલારુસ, કેન્યા, મલેશિયા, મોરેશિયસ, ન્યુઝીલેન્ડ, ઓમાન, સિંગાપોર અને શ્રીલંકા, આ બધાએ પોતાની સહેમતી આપી દીધી છે કે અમે વોસ્ટ્રો એકાઉન્ટ ખોલી અને લોકલ કરન્સીમાં ટ્રેડ કરવા તૈયાર છીએ. હવે એના પછી તમે જુઓ તો જે જૂનામાં ઓલરેડી ટ્રેડ કરતા હતા એ લોકો પણ એમાં જોઈન કરશે. એમાં શક્યતાઓ કોની છે? નોર્થ કોરિયા, ઈરાન, વેનેઝુએલા અને ક્યુબા. એ લોકો પોતાના એરિયામાં કરી રહ્યા છે. નોટ ઓનલી ધેટ, યુરોપને પણ પોતાના જે રીતે ડોલરે યુરોને દબાવી અને ખતમ કરવાની કોશિશ કરી હતી, એના બદલામાં અત્યારે તમે જુઓ તો પોલેન્ડ, સ્વીડન, રોમાનિયા, ડેનમાર્ક, ગ્રીસ અને ઈ જે કન્ટ્રીઝ છે એ લોકોએ પણ પોતાની કરન્સીમાં ડીલ કરવાનું ઓલરેડી શરૂ કરી દીધું છે. એટલે ડોલર જે આપણે બ્રિક્સ ઇઝ ડેડ કહેતો હતો, એની ડોલરની હાલત અત્યારે હવે અમેરિકા કેમ સંભાળી શકશે એની જ મોટી મથામણ છે. કારણ કે 71% જે એનું રિક્વાયરમેન્ટ હતું વર્લ્ડમાં ડોલરનું, એ અત્યારે 69% ઉપર તો ઓલરેડી આવી ગયું છે. હવે માણસો ડોલરને ગાંઠતા નથી, કારણ કે ડોલરની કમજોરીઓ આપણે સમજી ગયા કે 200 વર્ષથી અમેરિકાએ પોતાના ડોલર ડોમિનેશન પછી તો ગોલ્ડ ખતમ કરી અને છાપવા માંડ્યો અને છાપીને દુનિયાને દાદાગીરી કરતો હતો. એમાં અત્યારે પોતે મોટા કર્જામાં આવી ગયો છે કે $45,000 રોજના અમેરિકા તો ખાલી વ્યાજ ભરી રહ્યો છે. એટલે આજે લપડા બ્રિક્સની અંદર જો વ્યવસ્થિત રીતે કન્ટ્રીઓ ડીલ કરવા માંડે, એના ઉપરાંત શું થયું છે કે આપણે જે માપદંડ નક્કી કરવાનું હતું એ 11 નવેમ્બરના રશિયાની એજન્સી આપણને શીખડાવી દીધું કે તમે આ બેઝ ઉપર ધંધો કરો, લગભગ બધા એગ્રી કર્યું છે. એટલે 12% જે માર્જિન રાખ્યો છે એ આપણી કરન્સીની ઇફેક્ટમાં પણ ચાલશે એમ. જી 11 ડિસેમ્બર ને 11 ડિસેમ્બર ખરું ને? જી 11 ડિસેમ્બર. હા હા, 11 ડિસેમ્બર 2025 યુનિટ લોન્ચ થયું. જી રાઈટ. અને હવે બધા, કારણ કે એના જે હતું કે બેઝ કેવી રીતે નક્કી કરો, તો 40% ફિઝિકલ ગોલ્ડ અને 60%ની અંદર તમારી જે કરન્સીઝ હશે એમાં પણ 12% ફ્લક્ચ્યુએશનની પરમિશન આપી. એટલે તમારા કોઈ કન્ડિશનના લીધે કઈ પ્લસ માઇનસ થાય તો આના લીધે હવે શું થશે કે ડોલરની જેમ તમારું પોલિટિકલ કે અમેરિકાની માનસિક કે પરિસ્થિતિને લીધે આપણે ડોલરમાં વેટ નતો કરવું. ડોલરમાં તમે હંમેશા જુઓ કે જ્યારે પણ પૈસા ભરવાના જે કન્ટ્રી ઉપર આવતા તો ડેલિબરેટલી પોતાનો ડોલર સ્ટ્રોંગ કરી દેતું અમેરિકા. એટલે તમારે જ્યાં 100 રૂપિયા ચૂકવવાના ત્યાં તમારે 150 ચૂકવવા પડતા. આજે ઇન્ડિયા અને પાકિસ્તાન પડોશમાં બેઠા છે, આપણા 100 રૂપિયા પહોંચ્યા છે, ઓના 260 રૂપિયા પહોંચી ગયા છે. એટલે તમે જો કે જે પણ કન્ટ્રીની ઇકોનોમી ખતમ કરવી હતી એનો મોટામાં મોટો જે રૂલ હતો એ અમેરિકા પાસે હતું. એમાંથી બધા કંટાળીને નીકળી ગયા છે અને હવે જે ઓપ્શન નહોતું એ મળી ગયું છે. પછી એની પાસે સ્વિફ્ટ હતું કે સ્વિફ્ટ સિવાય તો તમે કઈ કરી શકતા નથી. $1 અહીંયાથી ત્યાં થઈ અમેરિકાને સ્વિફ્ટમાં ખબર પડે. એને તમારે આપણે જોઈએ તો જયારે બ્રિક્સની ન્યૂ ડેવલપમેન્ટ બેંકનો પ્રોગ્રામ કરવા વાળા કામત હતા અને કામતે એ વખતે જ આપણને ઓનલાઈન માટે જે આપણે યુપીઆઈ ની પ્રોસિજર કરી હતી એ પ્રોસિજર એમણે યુપીઆઈ માં આપી અને આજની તારીખમાં પાર્ટી ટુ પાર્ટી ટ્રાન્સફર. જી એટલે તમારે જે દુનિયાભરના જે દેશો એ બ્રિક્સની આ કરન્સી અથવા તો એનો યુનિટ અત્યારે એને કહેવામાં આવ્યો છે, એ કઈ રીતે કેટલા મોટા પ્રમાણમાં એની સાથે જોડાઈ રહ્યા છે એનો આ નકશો એ અત્યારે વાયરલ થઈ રહ્યો છે. જી જી જી
એટલે અત્યાર સુધીમાં અમેરિકા ઈ કોન્ફિડન્સમાં હતું કે ભાઈ હું જ્યાં સુધી ડોલરમાંથી પોતે કોઈ રિલેક્સેશન ના આપું તો આ કન્ટ્રીઓ શું કરશે, પણ રશિયા અને ચાઇના બહુ શાંતિથી કામ કરી રહ્યા હતા. હવે તમે જુઓ તો બ્રિક્સની અંદર ફક્ત આફ્રિકા અને વેસ્ટની સાઈડ આફ્રિકા પછીની જો ભેગી થાય તો 60% પોપ્યુલેશન અને 50% જીડીપી આ બાજુ આવી જાય તો પછી યુરોપ અને અમેરિકા કોના પર દબદબો ચલાવશે, ઈ મોટામાં મોટું એમને અત્યારે ટેન્શન છે. એટલે આપણે વટતી એમ કહી શકીએ કે નાવ ડોલર ઇઝ ડેડ. આજ નહીં તો કાલે ડોલરનું ડોમિનેશન ખતમ થવા જાય છે. ડોલરનું ડોમિનેશન ખતમ થવું જ એના માટે સૌથી મોટું મૃત્યુ તુલ્ય છે, કારણ કે ડોલર નહીં હોય તો જી 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 નહીં, સાચી વાત છે તમારી. અને મોદી જો ટ્રમ્પને જો મોઢા ઉપર કહી શક્યા હોત તો મોદીનો વટ પડી જાત. મોદી એ વખતે જયારે એને કહ્યું કે બ્રિક્સ ઇઝ ડેડ, એ જયારે ટ્રમ્પે કહ્યું અને મોદી ચૂપ રહ્યા, એ વખતે એને જો કહ્યું હોત કે નો ઇટ ઇઝ નોટ ડેડ, જે રીતે સાઉથ આફ્રિકાના પ્રેસિડેન્ટે કહ્યું, જે રીતે જેને બીજા લોકોએ કહ્યું કે ટ્રમ્પ શું સમજે છે એની જાતને, અને ટ્રમ્પ જેને દુનિયાનો ફોજદાર થવા નીકળ્યો છે, પણ મને લાગે છે નાના નાના દેશોએ પણ એને સુણાવી દીધું અને આપણે મહાસત્તા થવા નીકળ્યા છીએ. આ વિશ્વગુરુ એ વખતે વિશ્વગુરુ ઊંધું ગાલીને બેસી રહ્યા હતા. મને લાગે છે આપણા માટે લજ્જાસ્પદ બાબત નરેન્દ્ર મોદીએ એ વખતે ઊભી કરી હતી. ગિરીશભાઈ, તમે જો એને બધી જગ્યાએ ડિસ્ટર્બન્સ કરાવી અને પોતાનો દબદબો મેન્ટેન કરવો એ વર્ષોથી અમેરિકા કર્યું. અત્યારે પણ તમે જુઓ તો હવે કાંઈ નથી મળતું, કારણ કે તાઇવાન ઉપર એક્સપેરિમેન્ટ તમે જુઓ તો જે લોકોને સિક્યોરિટીના એશ્યોરન્સ આપ્યા હતા, તાઇવાન, ઓસ્ટ્રેલિયા, જાપાન, એમાં છેલ્લા 6 મહિનાથી ચાઇના રેગ્યુલરલી ત્યાં પોતાના વોરશિપ મોકલે, આંટો મારે પાછા આવે, તાઇવાન ઉપર પ્લેન ઉડે પાછા આવે. અમેરિકા એક શબ્દ બોલ્યું નથી, એટલે એને ઇનડાયરેક્ટલી એ લોકોને સાબિત કરી દીધા કે ભાઈ ભરોસામાં રહેતા નહીં, આ કાકા ક્યારેક ઘરે હાલ્યા જાય ખબર નથી. એટલે જે સિક્યુરિટી એંગલ હતો એ મેન્ટલી પણ એ લોકોના G7 ની કન્ટ્રીઝને એને તોડી નાખ્યા ચાઇનાએ બહુ સ્માર્ટલી. પછી તમે જુઓ તો રેર અર્થ ની અંદર આજે પણ રેર અર્થના મેગ્નેટ્સ બનાવવાની રિફાઇનિંગ જે મોનોપોલી છે એ ચાઇના પાસે છે, જેમાં તમે કઈ નહીં કરી શકો. એટલે ઈ જે સિસ્ટમ્સને જે એને કબજો કર્યો અને હવે દાદાગીરી કરે છે, તો આપણે પણ ઈ જ રીતે આપણે મનમોહન સિંહની પોલિસી આગળ ઇન્ડસ્ટ્રીયલ મોટું કરવા માટે કાં આપણે એગ્રીકલ્ચરની અંદર મોનોપોલી કરી નાખ્યો. તમે જુઓ કે દુર્ભાગ્ય એ છે કે આપણા એગ્રીકલ્ચરની બરાબરીમાં કોઈ દેશ નથી ઉભું અત્યારે એશિયાની અંદર. આજે બધા છે, રશિયા છે તો એની ઘઉંમાં મોનોપોલી છે, ચાઇના છે તો એની ચાયમાં કે એની મોનોપોલી. ઇન્ડિયા એક એવો કન્ટ્રી છે જેના બધે ભાગની અંદર તમે જે નામ લ્યો એ તમે પકાવી શકો છો, તો ઈ આપણે ઓપોર્ચ્યુનિટી કેમ ન લીધી? જો ઈ લીધી હોત તો અમેરિકાની હિંમત ન પડત. એમાં ગિરીશભાઈ આપણે તો ઊંધું કરી રહ્યા છીએ. આપણે ગઈકાલે એપિસોડ કર્યો મનહર પટેલની સાથે કે આપણે જેને બધી જે આયાતો ત્યાંથી અમેરિકાથી જે એગ્રીકલ્ચર આયાતો થાય એની જેને ડ્યુટી આપણે કાં તો ખતમ કરી નાખી અને જેને કાં તો જેને ઘટાડી નાખી અને આપણા ખેડૂતોને એમને મરણતોલ ફટકો આપવાનું નક્કી કર્યું છે. એટલે નરેન્દ્ર મોદી કરવા શું માંગે છે એ જ સમજાતું નથી. તમને સમજાતું હોય તો જરા સમજાવો. સાહેબ, સમજવામાં તો એવું છે કે તમારી યુ શો મી યોર ફ્રેન્ડ્સ એન્ડ આઈ વિલ ટેલ યુ વોટ યુ આર. ઇંગ્લિશમાં એક કહેવત છે, તમારા મિત્ર કેવા હતા. આજે તમે કોઈ પણ દેશને પ્રેજ્યુડાઇઝ માઇન્ડથી નથી ચલાવી શકતા. આજે નેહરુ હતા જેમણે વાજપેયીને બોલાવીને કીધું કે તુમ એક દિન પ્રધાનમંત્રી બનોગે, તુમ બહુત અચ્છા બોલતે હો. ઈ સ્પિરિટ હોવી જોઈએ. અહીંયા તો કઈ કીધું હોય તો એમ કહી દીધું કે આવી રીતે નહીં ચાલે, તુમ મેરે પે એસે બાત નહીં. એટલે આજે છે ને ધીસ માઇન્ડ સેટ કેનોટ રૂલ, કારણ કે તમારે બહુ શાંત દિમાગ જોઈએ. ઇન્ટરનેશનલ તમે આફ્રિકા જેને તમે માનતા હતા કઈ નથી, એને પણ ટ્રમ્પને એકદમ અપમાનજનક જવાબ આપી દીધો. ઝેલેન્સ્કી જેવા એના મીડિયાને જવાબ આપી દીધો કે તું કોટ ક્યારે પહેરીશ, તો એ કે હું તમારા બરોબરમાં આવી જઈશ ત્યારે પહેરીશ. તો એટલું જ આપણે પણ કહી શકતા હતા કે બ્રિક્સ ઇઝ નોટ ડેડ, પણ આપણે ઓવર કોન્ફિડન્સમાં ન રહેવું જોઈએ. એટલું મજાક કરી દીધું હોત તોય આપણે આજે ઇજ્જત હોત. તે છતાં ચાઇના અને રશિયાને આપણી ગરજ છે એટલે એ લોકો આપણને બરદાસ્ત કર્યા છે. પણ હવે આપણે ટાઈમ આવી ગયો ખુલીને કહી દઈએ કે ભાઈ અમે બ્રિક્સ ભેગા છીએ, કારણ કે આપણે ફાઉન્ડર મેમ્બર છીએ બ્રિક્સના. હાઉ કેન વી ડિનાય ધેટ? એટલે સિચ્યુએશન તમને કમ્પેલ કરી રહી છે. તમે જે ધાર્યું હોય કે આજે ઇઝરાયલ તમારા ભેગો ઉભો રહેશે કે અમેરિકા ઉભો રહેશે, એ ત્યાં સુધી નો હતો જ્યાં સુધી ડોલરનો ધબધબો હતો. આવતા 6 મહિનાની અંદર ડોલરની વેલ્યુ એટલી ઓછી થઈ જશે કે ના અમેરિકાની કોઈ વાત માનશે. ચાઇના અને રશિયા બહુ સારી રીતે ટાર્ગેટ કરી રહ્યા છે 140 કરોડ આફ્રિકાની રીતો. અને આજે સાઉથ આફ્રિકાની બળુકા શું કામ છે કે એ લોકોએ પોતામાં ફ્રી ટ્રેડ કરી નાખ્યું છે.
એટલે આખો કોન્ટિનેન્ટ 140 કરોડ આપણા ઇન્ડિયાની બરાબરની મોટામાં મોટી માર્કેટ છે. પછી આફ્રિકાને ગરીબ દેશ કરીને આ લોકોએ જ આટલા પ્રોપોગન્ડા લગાડ્યા. અત્યારે આફ્રિકા પાસે સોનું છે, મિનરલ્સ છે, કોપર છે, તમે યુ નેમ ઇટ એન્ડ આફ્રિકા હેઝ ઇટ. અને એમને ધંધો કરતા ચાઇના ચુપાચુપ શીખડાવ્યું કે ભાઈ તમારો માલ છે એ વેચો, લૂંટવા ન દો. એટલે આફ્રિકા પાસે પૈસો આવ્યો એટલે એની કેપેસિટી આવી, પોપ્યુલેશન ઓલરેડી એ લોકો પાસે છે. એટલે 140 કરોડ આફ્રિકાના, 140 કરોડ આપણા અને 140 કરોડ ચાઇનાના, પકડો તો અડધી તો વસ્તી જ દુનિયાની અહીંયા બેઠી છે અને એ બધા કન્ઝ્યુમર્સ છે. એટલે તમને ખરેખર ઇકોનોમિક પોલિસી જેવી આપણે રાવે ને એ લોકોએ કરી હતી, એ તમારે પબ્લિકના ખિસ્સામાં જો પૈસા નાખ્યા હોત તો ઇકોનોમી ઈ જ ચાલે. આજે સિમ્પલ દાખલો તમને દઉં, સ્પેનમાં મારો એક મિત્ર હતો, એને કોરોના વખતે ખાલી ફોન કર્યું કે કેમ છો તું, તો કે સૌથી સારું ગવર્મેન્ટે કામ કર્યું કે અમારી જે ક્રેડિટ લિમિટ હતી એને ઓટોમેટિકલી ડબલ કરી નાખી. શું થયું કે પબ્લિકના ખિસ્સામાં પૈસા આવ્યા તો એ લોકો વાપરવા માંડ્યા એટલે ઇકોનોમી સ્ટેબલ થઈ ગઈ. આપણે તો અહીંયા દુકાનો બંધ કરાવી, રેકડીઓ બંધ કરાવી નાખી. આપણે એમ કે જેટલા મરે એટલા ઓછા થાય, એ આપણો એટીટ્યુડ રહ્યો અને આજે એ બધો ષડયંત્ર બહાર આવી રહ્યું છે. એટલે આપણી પોલિસી શું છે કે આપણે ઇન્ટરનેશનલ લેવલ ઉપર કેવી રીતે હેન્ડલ કરવું છે પડોશીઓ સાથે. આજે તમે અમેરિકા બી જ ભૂલ કરી રહ્યો છે જે આપણે શ્રીલંકા, બાંગ્લાદેશ ને પાકિસ્તાન એ વેનેઝુએલાથી બાજવા ગયો છે. વેનેઝુએલા પાસે દુનિયાનું સૌથી મોટું તેલ છે, તું કેવી રીતે દબાવીશ એને? અને હવે ચાઇના ને રશિયા જયારે ખુલીને સામે આવી ગયા કે ભાઈ વેનેઝુએલા ઉપર એટેક, અમારા મેમ્બર ઉપર એટેક મનાશે, એટલે એની શિપો પાછી જવા માંડી છે. તો ઈ ધબધબો જ એક ટાઈમમાં અમેરિકાનો હતો, એ આજે પાછો બ્રિક્સ નો થઈ રહ્યો છે એન્ડ વી આર મેમ્બર ઓફ ધેટ. આપણે એનો લાભ લેવો જોઈએ પૂરો. જી ગિરીશભાઈ, ભારતીય જનતા પાર્ટી વાળા એટલે નરેન્દ્ર મોદી આની મંડળી, એમના સાગરીતો, એમણે મનમોહન સિંહને ઈરાનથી જે રીતે એમણે તેલ લેવાની અને ઘઉં આપવાની જે વ્યવસ્થા કરી હતી એને બદનામ કરવા માટે, મનમોહન સિંહને બદનામ કરવામાં કશું બાકી નહોતું રાખ્યું. પરંતુ આજે આપણને સમજાવવું જોઈએ કે મનમોહન સિંહે જે કર્યું હતું એ સર્વથા યોગ્ય હતું. અને જેમ અત્યારના નાણામંત્રી નિર્મલા સીતારમણ, એમના પતિદેવ જે બહુ જાણીતા ઇકોનોમિક્સ છે, એ કહે છે કે નિર્મલાને તો ઇકોનોમિક્સ નો ઈ ખબર નથી પડતી, એને છે ને નરેન્દ્ર મોદીએ ફાઇનાન્સ મિનિસ્ટર બનાવી છે. હવે આ હું નથી કહેતો, નિર્મલાના પતિદેવ કહી રહ્યા છે, જે દુનિયાભરમાં જાણીતા ઇકોનોમિક્સ છે અને એ ગુજરાતના વેવાણ છે પાછા અને વેવાય છે. એટલે મને લાગે છે કે મનમોહન સિંહને બદનામ કરવાની જે કોશિશ કરી એ મનમોહન સિંહની પાસેથી મોદીએ શીખ લેવાની જરૂર હતી, જે બીજા લોકો લેતા હતા. મને લાગે છે અમેરિકન પ્રેસિડેન્ટ લેતા હતા, પણ મોદીએ નહીં લીધું. મોદીએ તો બદનામ, નહેરુથી માંડીને મનમોહન સિંહ સુધી બધાને, રાહુલ સુધી બધાને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે. ગિરીશભાઈ, હા, મારી લીટી મોટી ન થઈ શકતી હોય તો બેસ્ટ ઓપ્શન ઇઝ કે તમારી હું નાની કરી નાખું. ધીસ ઇઝ ધ થિયરી ધેટ દે એડોપ્ટ. આજે નોર્મલી તમે ડેમોક્રેસીમાં જુઓ તો એક શેડો મિનિસ્ટ્રી જે હોય કે લીડર ઓફ ઓપોઝિશન હોય ને, એ ઘણીવાર તમને બચાવતો હોય છે. આજે આપ તો સારી રીતે જાણો છો કે જયારે યુરેનિયમ દેવાની આપણને અમેરિકાએ ના પાડી, નિક્સન અને ઇન્દિરા ગાંધી આવ્યા, તો પહેલા એમણે વાજપેયીને બોલાવીને કીધું લીડર ઓફ કે ભાઈ હું ના પાડી આવી છું, કદાચ એના રિપરકેશન્સ ભયંકર પણ આવે. તો બહાર નીકળીને પહેલો જ પ્રેસમાં વાજપેયી એમ કીધું કે મેં કહી દીધું કે દેશના હિતમાં તમે ડિસિઝન લીધું છે ને, હમ સબ લોગ આપકે સાથ હૈ. આ એક સ્પિરિટ હોય. અને ઇન્દિરા હેડ એન ઓપ્શન કે ભાઈ હું મારી રીતે ડિસિઝન ન લઈ શકું, મારે કમિટીમાં અને ઓપોઝિશનને કોન્ફિડન્સમાં લેવા પડે. આ બચાવનો ઉપયોગ કરવાની બદલીમાં તમે બહાર કેમ જાઓ છો, તમે સોરસના માણસ છો, તમને ફંડિંગ કરે છે. એટલે ધીસ ઇઝ અ ચીપ પોલિટિક્સ વિચ વિલ હેલ્પ યુ ઇન ડોમેસ્ટિક પોલિટિક્સ. પણ ઇન્ટરનેશનલમાં જે આપણી ફજેતી થઈ રહી છે, આજે તમે માલદીવથી સંબંધ બગાડ્યા, આજે માલદીવને બોલાવીને હાર પહેરાવો પડે છે. બાંગ્લાદેશથી તમે સંબંધ બગાડ્યા, આગળ તમારા ધંધા બધા ખતમ થઈ ગયા. શ્રીલંકાને તમે એમ કીધું કે 2 દિવસમાં બરબાદ થઈ જશે. શ્રીલંકા આજે એટલો બડુકો થઈ ગયો કે તમને આંખો દેખાડે છે. પાકિસ્તાનની અંદર કોઈ લેવા દેવા, તમે એને ઇન્વોલ્વ કરો છો તો વ્હાઇટ પેપર તમે જાહેર કરો કે ભાઈ શું છે. આજે 26/11 જે મેટર થઈ એમાં એટલો સ્ટ્રોંગ ડોઝિયર અપાણો કે વર્લ્ડે એ લોકોની આતંકવાદી તરીકે જાહેર કરવા પડ્યા. તો ઈ કરવાની બદલીમાં તમારી ઉપર અત્યારે પાકિસ્તાન ચડી આવ્યું છે, તમે એનો જવાબ નથી આપી શકતા. એટલે વોટ આર વી અપ ટુ? આપણે ડોમેસ્ટિક પોલિટિક્સ સિવાય અને ચાઇનાની સામે આપણે નથી પહોંચી વળવાના, એ આપણે જાણીએ છીએ. તો મિત્રતા કરવાની બદલીમાં આપ જુઓ તો જ્યારે બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ શરૂ થયું ત્યારે પણ ચાઇનાએ આપણને ઓફર આપી હતી, આપણે એનો વિરોધ કર્યો. કારણ કે આપણે અમેરિકાના શેરમાં એટલા બધા હતા કે દરિયો તો આપણી પાસે છે ને, ચાઇનો ક્યાંથી માલ લઈ જશે.
ચાઇનાએ ચૂપચાપ ત્યાંથી પાઇપલાઇન નાખી દીધી રશિયાથી ચાઇનાની ગેસ અને પેટ્રોલિયમની. હવે એને દરિયાની ગરજ નથી. પછી તમે રશિયાને કીધું કે ધંધો કેમ કરશે, તો રશિયાએ ઈસ્ટ નોર્થ કોરિડોર ખોલી નાખ્યો કેનેડાની ઉપરનો. ઈ તમે જોતા કે દેશો કેવી રીતે ડિસિઝન લે છે. અત્યાર સુધી ઈ કેનેડાનો બર્ફીલો રૂટ એસેસેબલ નહોતું. પછી જયારે ન્યુક્લિયર આઈસ બ્રેકર બનાવી લીધા રશિયાએ, તો એને ધંધે લગાડ્યા અને ઈ વર્ષો વર્ષ ત્યાં સુધી આઈસ બ્રેકિંગ કરે છે. ને આજે 13,000 કિલોમીટરથી ઓછોનો રેન્જ થઈ ગયું અને યુરોપ ખુશ થઈ ગયું, કારણ કે રશિયાથી બહુ સસ્તું માલ અને વહેલું માલ અને નોર્થ ઇસ્ટ કોરિડોરથી આવવા માંડ્યું છે. અને કેનેડાને ઈ સાઈડમાં ધંધો મળ્યો, કારણ કે 2 થી 3 પોર્ટ બનશે. એટલે આ કન્ટ્રી કહેવાય કે સુપર પાવર તમે ત્યારે કહો કે તમારો એક પણ ડિસિઝન આખી દુનિયાને હલબલાવે. આ ડિસિઝન ઉપર અત્યારે રશિયા ચાઇના પહોંચી ગયા છે. તમારી પાસે ઓપ્શન નથી. એટલે હવે યુ વિલ હેવ ટુ ડિસાઇડ એન્ડ ટેલ કે ભાઈ બ્રિક્સ ઇઝ ડેડ કે ડોલર ઇઝ ડેડ. જી રાઈટ. ગિરીશભાઈ, આજ આપ જોડાયા અમારી સાથે અને આ એક નવી ભૂમિકા ઉપર, નવા પરિમાણો ઉપર વાત કરી. મને લાગે છે કે ડોલર માટે એક મોટો પડકાર ઉભો થયો છે. એકદમ તો ડોલર અત્યારે કંઈ તૂટી નહીં જાય, પણ ડોલરનું મહાત્મ્ય છે ને એ ઘટતું જશે અને એ વિશ્વના બીજા દેશો છે એના માટે ફાયદામાં રહેશે. એ વાત આપે આજે કરી. કેટલાક દર્શક મિત્રોને એક સવાલ પણ હતો ગિરીશભાઈ, કારણ કે ગિરીશભાઈની તબિયત કેમ છે. ભાઈ દર્શક મિત્રો, હું તમને જણાવું કે ગિરીશભાઈ મુંબઈ એક લગ્નમાં ગયા હતા અને એટલા માટે આપણી સાથે અમુક દિવસ સુધી જોડાઈ શક્યા નહોતા. એ ચોખવટ કરી લઉં, કારણ કે કેટલાક મિત્રોએ લખ્યું હતું ગિરીશભાઈ, એટલા માટે તેને મારે આ સ્પષ્ટતા કરવી પડે છે. પણ ફરીને ગિરીશભાઈ આપણી સાથે નિયમિત રીતે જોડાતા રહેશે. નમસ્કાર.